વાહ, આજે તો કેવો મસ્ત વરસાદ પડે છે. તો ચાલો આજે આપણે વરસાદમાં ખાવાની મજા આવે એવા ગરમા ગરમ દાળવડા બનાવીએ. હેલો ફ્રેન્ડ્સ, ચિંગ્સ કિચનમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે અમદાવાદના ફેમસ દાળવડા બનાવીશું. સૌથી પહેલાં આપણે એક તપેલીમાં મગની ફોતરાવાળી દાળ લઈ 3 થી 4 વાર પાણીમાં ધોઈ પછી ચોખ્ખા પાણીમાં પલાળી દઈશું. જેને અંદાજિત 3 થી 4 કલાક સુધી પલાળવા દેવી. હવે દાળના ફોતરા નીકાળી દેવા. હવે આ દાળને એક મિક્સર જારમાં લઈ આદુ મરચાં નાખીને ગ્રાઇન્ડ કરી લેવું. હવે આ બેટરને એક વાસણમાં કાઢી લેવું, જેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દેવું. પછી એમાં થોડા ધાણા નાખી દેવા. હવે એને ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ એક જ ડાયરેક્શનમાં હલાવીશું, જેથી આપણા દાળવડા સોફ્ટ બને. હવે કઢાઈ લઈશું, એમાં આપણે ઓઇલ લઈ લઈશું, જેને હવે ગરમ થવા દેવાનું છે. હવે આ તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે દાળવડા ફ્રાય કરીશું. આ દાળવડા ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવા. દાળવડા જોડે મરચાં હોય તો કેવી મજા આવે. હવે આપણા અંદરથી સોફ્ટ અને બહારથી ક્રન્ચી દાળવડા બનીને તૈયાર છે. તો મિત્રો, આ રેસીપી અને વિડીયો પસંદ આવી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.